નમસ્તે મિત્રો, આ ખૂબ જ ખાસ રહસ્યમય અને દૈવી જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે તમારા માટે સંદેશ કોઈ સરળ ભવિષ્યવાણી નથી, પરંતુ એક નોંધપાત્ર સંકેત છે જે ભગવાન રામ અને 5 મુખવાળા બજરંગબલીના આશીર્વાદથી લાવવામાં આવ્યો છે। તે સાંભળતા જ તમારા ભાગ્યના તાળાઓ જે વર્ષોથી બંધ હતા ખુલવા લાગશે। એક પરિવર્તન થવાનું છે જે તમારા આત્માને હચમચાવી નાખશે। સૌપ્રથમ અમે 5 મુખવાળા હનુમાનના ચરણોમાં અમારી નમ્ર વિનંતી કરીએ છીએ, જે આપણા જીવનમાં બધી મુશ્કેલીઓનો નાશ કરે છે। હે બહાદુર બજરંગબલી, જે કોઈ પણ આ વિડીયોને સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તેના પર તમારા આશીર્વાદ વરસાવો। તેમનું ઘર ક્યારે દુઃખ અને ગરીબીથી ભરેલું ન રહે। તેમનું જીવન આનંદ, સમૃદ્ધિ અને અનંત ખુશીઓથી ભરેલું રહે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય। હે સંકટ મોચન, આજે તમારા બધાનું રક્ષણ કરો અને આશીર્વાદ આપો। આજે તમે જે રહસ્યોની રાહ જોઈ રહ્યા છો તે ખોલવા જઈ રહ્યો છે। તમે હંમેશા તમારા નસીબ, ભાગ્ય અથવા દૈવી કૃપાને આભારી છો, તે પ્રાચીન ખજાનો હવે કંઈક તમારા ખોળામાં પડવાનું છે। ઘણા લોકો ફક્ત પોતાના આખા જીવનની ઈચ્છાઓ અને ઈચ્છાઓ રાખે છે, પરંતુ કેટલાક એવા છે જેમના પર આખું બ્રહ્માંડ, બધા દેવતાઓ અને બધા શુભ ગ્રહો આશીર્વાદ વરસાવવા માટે ભેગા થાય છે। આજે તમારા માટે બરાબર એ જ દિવસ છે। તમે તમારી પોતાની આંખોથી એવા ચમત્કારો જોશો જેની તમે ક્યારે કલ્પના પણ કરી ન હતી। તમારા હૃદયમાં તમે જે 4 સપના દફનાવ્યા છે તે આગામી 24 કલાકમાં એક પછી એક સાકાર થવા લાગશે। આ કોઈ સામાન્ય પરિવર્તન નહીં હોય, તે એક ચમત્કારિક વળાંક હશે જે તમારા ભાગ્યને નવા રંગોથી રંગશે। ભગવાન રામના આશીર્વાદથી તમારા જીવનમાં વર્ષોથી રહેલી અધૂરી ખુશી આજે તમારા દરવાજા પર ખટખટાવશે। તમે જે પ્રેમ, આદર, સંપત્તિ અને આત્મસંતોષ માટે લાંબા સમયથી પ્રાર્થના કરી રહ્યા છો તે આજે તમને મળવાના છે। પંચમુખી હનુમાનના આશીર્વાદ તમને તમારા બધા પ્રયત્નોમાં સફળતા, તમારા પરિવારમાં ખુશી, તમારા પ્રેમ સંબંધોમાં તાજગી અને તમારા નાણાકીય જીવનમાં ચમત્કારિક પ્રગતિ લાવશે। તમારા જીવનમાં કોઈ પણ અભાવ કે ચિંતા ધીમે ધીમે દૂર થવા લાગશે। સાચા ભક્તો આજે તેમના નસીબને નવી ઊંચાઈએ પહોંચતા જોશે। તમારું પ્રેમ જીવન એક સુંદર સૂરમાં ખીલી શકે છે। ભગવાન રામની કૃપા અને બજરંગબલીના સંકલ્પને કા તમે જે ઈચ્છતા હતા તે આજે સાકાર થઈ શકે છે। તમારી હૃદયસ્પર્શી લાગણીઓ નિર્ભયતાથી વ્યક્ત કરો, કારણ કે આ દિવસે કોઈ તમને અવગણવાની હિંમત કરશે નહીં। પ્રેમ સંબંધ કે વૈવાહિક સંબંધોમાં નવી તાજગી, ઉત્સાહ અને વિશ્વાસ આવશે। ભગવાન શિવની કૃપાથી સ્વાસ્થ્યમાં પણ ચમત્કારિક સુધારો જોવા મળશે। જે લોકો વર્ષોથી બીમારી, માનસિક તકલીફ કે નબળાઈથી પીડાઈ રહ્યા છે તેઓ આજે રાહત અનુભવવા લાગશે। શરીર અને મન બંને નવી ઉર્જા, ઉત્સાહ અને આશાથી ભરાઈ જશે। આજે તમારા સ્વાસ્થ્ય વિશે સકારાત્મક વિચારો અને બજરંગબલીને બોલાવીને એક નાનો સંકલ્પ કરો કે તમે હવેથી તમારા સ્વાસ્થ્યની અવગણના નહીં કરો। આ વિચાર તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો લાવશે। તમારી નાણાકીય પરિસ્થિતિ અંગે તમને વર્ષોથી રોકાયેલા પૈસા અથવા જૂના દેવા વિશે માહિતી અથવા સંકેતો પ્રાપ્ત થશે જે તમે ક્યારેય ચૂકવવાની અપેક્ષા રાખી ન હતી। તમારા બેંક ખાતામાં અચાનક મોટો વ્યવહાર, સરકારી કે ખાનગી લાભ, કોઈ મહત્વપૂર્ણ ઓફર અથવા તો લોટરી જીત પણ તમારા માર્ગે આવી શકે છે। યાદ રાખો, આ એક સર્વોચ્ચ કૃપાનો સમય છે જ્યારે તમારું ભાગ્ય અચાનક વળાંક લે છે। તમારા પૂર્વજો, માતાપિતા અથવા આધ્યાત્મિક સંકલ્પ દ્વારા વર્ષોથી સુરક્ષિત રાખેલો ખજાનો હવે તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે।
શનિ મહારાજ અને બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનની એક મોટી સમસ્યા જે તમને વારંવાર ઉદાસ, હતાશ અને એકલા છોડી રહી છે તેનો અંત આવવાનો છે. જે દુશ્મનો તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે તેઓનો નાશ થશે. તેમની યોજનાઓ તમારી સમક્ષ તૂટી પડશે. આજે તમને નવા સારા સમાચાર મળી શકે છે. સારા સમાચાર જે તમારી આંખોમાં આંસુ અને તમારા હૃદયમાં શાંતિ લાવશે. ક્યારેક જીવનની સૌથી મોટી ભેટો શાંતિથી આવે છે. આજનો દિવસ તમારા માટે એવો જ છે. ભૂલશો નહીં કે ભગવાન શ્રી રામ, મહાદેવજી અને સંકટમોચન હનુમાનજીના આશીર્વાદ તેમના પર વરસે છે જેમના પર બધા અવરોધો દૂર થઈ જાય છે. તેમના માટે જીવન નવી રીતે ખીલે છે. તમારી ધીરજ, તમારી ભક્તિ અને તમારા સારા કાર્યો હવે ફળ આપશે. ફક્ત એક જ શરત છે. આજે કોઈને દુઃખ ન આપો અને તેના બદલે એક સાચા ભક્તની જેમ તમારા ભગવાનનો આભાર વ્યક્ત કરો. તમારા હૃદયને શ્રદ્ધાથી ભરાઈ જવા દો કે આગળની દરેક ક્ષણ તમારા પક્ષમાં છે. તમે જે સ્વપ્નને પ્રેમ કર્યો છે તે હવે સાકાર થવા માટે તૈયાર છે. પંચમુખી બજરંગબલીની આ ભવિષ્યવાણી તમારા જીવનમાં શુભતા. જો તમે આમ કરશો તો તમારા જીવનની દરેક સમસ્યા, દરેક દુઃખ, દરેક અભાવ અને દરેક દુર્ભાગ્ય દૂર થઈ શકે છે. જો તમે ખરેખર ઈચ્છો છો કે આ બધી બાબતો તમારા જીવનમાં ફળીભૂત થાય તો વિડીયોને હમણાં જ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય શ્રી રામ અથવા જય બજરંગબલી લખીને ભગવાનનો આભાર માનો. યાદ રાખો, શુભ સંયોગો ખૂબ જ ભાગ્યે જ આવે છે. આ તક જીવન બદલી શકે છે. પ્રિય મિત્રો, ચાલો હવે જીવનના તે ખૂબ જ ખાસ વળાંક વિશે વાત કરીએ જ્યાં ભાગ્યનું વાસ્તવિક પરિવર્તન શરૂ થાય છે. તમને લાગશે કે દરેક દિશામાંથી ખુશીઓ વરસી રહી છે અને તમારા આત્મામાં એક નવી ઉર્જા વહેતી થઈ રહી છે. ભગવાન શ્રી રામ, મહાદેવ અને પંચમુખી બજરંગબલીના આશીર્વાદથી આજે જે સંયોગો બની રહ્યા છે તે વર્ષમાં ફક્ત એક જ વાર બને છે. અને જે કોઈ આ ભવિષ્યવાણીને હૃદયથી સાંભળે છે તે સમજી લો કે તેમનું જીવન બદલાવાનું છે. ક્યારેક આપણને લાગે છે કે આપણા પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યા છે. સમસ્યાઓ અને નિરાશાઓ આપણને ચારે બાજુથી ઘેરી લે છે. પરંતુ સાચા ભક્તની કસોટી સૌથી મુશ્કેલ હોય છે. અને જ્યારે ભગવાન, મહાદેવ અને બજરંગબલી પ્રસન્ન થાય છે ત્યારે બધા સંઘર્ષો અચાનક મીઠી જીતમાં ફેરવાઈ જાય છે. આજે તમારા માટે બરાબર એ જ દિવસ છે. તમારા મનમાં રહેલી કોઈ પણ શંકા, ભય કે ચિંતાઓ પંચમુખી હનુમાનની કૃપાથી દૂર થઈ જશે. કોઈ પણ લાંબી બીમારી, કોર્ટ કેસ, કૌટુંબિક વિવાદ કે નાણાકીય મૂંઝવણનો હવે ઉકેલ મળશે. આ સમય તમને સંદેશ આપે છે કે તમારા આત્માએ જેટલી ઊંડાણથી દુઃખને સમજ્યું છે તેટલા જ ઊંડાણથી તે હવે સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરશે. આજે તમારા જીવનમાં 4 મોટા સપના જેની તમે એક સમયે કલ્પના કરી હતી તે ધીમે ધીમે વાસ્તવિકતા બનશે. પહેલું સ્વપ્ન તમારા માતાપિતાના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશી છે. લાંબા સમયથી તણાવગ્રસ્ત સંબંધો મધુર બનશે અને કૌટુંબિક એકતા અનુભવાશે. ક્યારેક આપણે આપણા નજીકના લોકોથી અલગ થઈ જઈએ છીએ. પરંતુ આજે એવું સંયોજન ઉભરી રહ્યું છે કે જૂની ફરિયાદો દૂર થશે, સંબંધો ફરી જીવંત થશે અને પરિવારમાં હાસ્ય પાછું આવશે. છૂટા પડી ગયેલા લોકો સાથે ફરી મળવાની પણ પ્રબળ શક્યતા છે. આ સમય તમને અહેસાસ કરાવશે કે પરિવાર અને પ્રેમથી મોટો કોઈ ખજાનો નથી. બીજું એક સ્વપ્ન અચાનક નાણાકીય લાભનું સૂચન કરે છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ક્યારેક તમે પૈસા મળવાની આશા છોડી દીધી હતી અથવા કોઈએ તમે જમીન પર ઉતરશો અને તમે નાણાકીય સ્વતંત્રતા તરફ આગળ વધશો.
જેમને નોકરી કે વ્યવસાયમાં સમસ્યાઓ હતી તેમને પણ આજે એવી તક કે ઓફર મળી શકે છે જે તેમના જીવનનો માર્ગ બદલી નાખશે. ત્રીજું સ્વપ્ન સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. ઘણા લોકો બહારથી સ્મિત કરે છે, પરંતુ અંદરથી તૂટેલા અને થાકેલા અનુભવે છે. મહાદેવ અને બજરંગબલીના આશીર્વાદથી આજે તમારા શરીર અને મન બંને નવી શક્તિથી ભરાઈ જશે. કોઈ પણ લાંબી બીમારી, માનસિક તણાવ અથવા નબળાઈ આજે સમાપ્ત થવાના સંકેતો બતાવી શકે છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો અથવા શિવ મંત્રનો જાપ કરો છો, તો તમે તરત જ તમારા શરીર પર તેની અસર અનુભવશો. તમને સારી ઊંઘ આવશે, થાક દૂર થશે અને તમારા મનને શાંતિ મળશે. ચોથું સ્વપ્ન સમાજમાં આદર, પ્રતિષ્ઠા અને ખ્યાતિ દર્શાવે છે. ક્યારેક વર્ષોની મહેનત પછી પણ આપણને તે માન્યતા મળતી નથી જે આપણે લાયક છીએ. આજે તમને સમાજ, પરિવાર અથવા કાર્યમાં નવા સન્માન, પુરસ્કારો અથવા સિદ્ધિઓ મળી શકે છે જે તમને એવો અનુભવ કરાવશે કે ભગવાન ખરેખર ન્યાય કરે છે. તમારી ક્ષમતાઓ, પ્રામાણિકતા અને સખત મહેનત હવે કોઈથી છુપાયેલી રહેશે નહીં. તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે અથવા કોઈ જૂનો દુશ્મન મિત્રતાનો હાથ લંબાવી શકે છે. આ તમારા જીવનમાં નવી શક્યતાઓના દ્વાર ખોલશે. ભગવાન રામ અને ભગવાન હનુમાનના આશીર્વાદથી આ 4 સપના એટલી ચમત્કારિક રીતે પૂરા થશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. પરંતુ યાદ રાખો, જો તમારું મન સાચું હશે, તમારા કાર્યો શુદ્ધ હશે અને તમારી શ્રદ્ધા અટલ હશે તો જ તમે આ બધું પ્રાપ્ત કરી શકશો. ક્યારેય કોઈને દુઃખ ન આપો. ક્યારેય કોઈને અપમાનિત ન કરો અને દયા, કરુણા, ક્ષમા અને પ્રેમને તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને રહેવા દો. આ 5 મુખવાળા બજરંગબલી અને ભગવાન રામનો સૌથી મોટો પાઠ છે. હવે વર્ષોથી દટાયેલો ખજાનો સુખ, સંપત્તિ, પ્રેમ, શક્તિ તમારા જીવનમાં ઉતરવા માટે તૈયાર છે. આ ખજાનો ફક્ત પૈસા કે સંપત્તિ વિશે નથી, તે આધ્યાત્મિક શાંતિ, સાચા સંબંધો અને હૃદયપૂર્વક સંતોષ વિશે છે. જો તમે આજે ભગવાનનો સાચા દિલથી આભાર માનો છો, તો ખાતરી રાખો કે આવનારા વર્ષો સુધી સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને આનંદ ક્યારેય તમારા ઘરને છોડશે નહીં. જો તમે ઈચ્છો છો કે આ ભવિષ્યવાણી સાચી થાય, તો હમણાં જ વિડિયો પસંદ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય બજરંગબલી. પંચમુખી બજરંગબલી, મહાદેવ અને શ્રી રામના આશીર્વાદનું એક અદ્ભુત મિશ્રણ રચાયું છે. અને આજે તમારી અંદરનો કોઈ પણ ભય, અસુરક્ષા અથવા છુપાયેલ નિરાશા ઓગળવા લાગશે. જીવનમાં એવો સમય આવે છે જ્યારે બધું ખોવાઈ જાય છે. શ્રદ્ધા ડગમગી જાય છે અને આપણે આશ્ચર્ય પામીએ છીએ કે શું ભગવાન ખરેખર આપણા માટે કોઈ ચમત્કાર કરશે. પરંતુ તે બરાબર એવા સમય છે જ્યારે ભગવાન મહાન સંકેતો આપે છે, જેમ કે તે આજે તમને આપવાના છે. તમને ખ્યાલ આવશે કે આ દિવસ તમારા માટે અસાધારણ છે. એક નાનો હાવભાવ, મિત્રના શબ્દો, કોઈ જૂના સંબંધી અથવા અચાનક તક તમને ઊંડાણપૂર્વક બદલી શકે છે. આજે જે શક્તિ અદૃશ્ય રીતે તમારું રક્ષણ કરી રહી છે તે તમારી સાથે છે, એટલે કે પંચમુખી બજરંગબલી. અદૃશ્ય દુશ્મનો, ખરાબ નજર અથવા કોઈ પણ તાંત્રિક અવરોધનો પ્રભાવ આજે સમાપ્ત થશે. બજરંગબલીના આશીર્વાદથી તમારી આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ રચાશે જે કોઈ પણ નકારાત્મક શક્તિને તમને સ્પર્શતા અટકાવશે. ઘણી વખત તમે બિનજરૂરી રીતે પરેશાન અને ઊંઘ હરામ કરી દીધી છે. તમે અચાનક ભય અનુભવતા હતા અથવા વારંવાર નુકસાન સહન કરતા હતા. હવે એ બધું ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે. શનિ મહારાજના આશીર્વાદથી આજે તમને તમારા ભૂતકાળના સંઘર્ષોનું ફળ મળશે. વર્ષોથી થયેલી મહેનત આજે અચાનક તમારા જીવનમાં આવી શકે છે.
જેમ પરીક્ષાના પરિણામો લાંબા સમય પછી આવે છે અને તમે તેના વિશે ભૂલી જાઓ છો, તેવી જ રીતે આજે કોઈ જૂની અરજી, કાગળકામ અથવા સરકારી દસ્તાવેજ તમને ફાયદો કરાવી શકે છે. તમને કોઈ બેંક, ઓફિસ અથવા મોટી સંસ્થા તરફથી સકારાત્મક સમાચાર મળી શકે છે. આ સમય પ્રામાણિકતા અને ધીરજના ફળ મેળવવાનો છે. યાદ રાખો કે તમે બતાવેલ દરેક સારું કાર્ય, દરેક મદદ, દરેક ઉમદા ઈરાદો તમારા ભાગ્યનો ખજાનો ખોલશે. આજે તમારું પ્રેમ જીવન જીવંત દેખાઈ શકે છે. એકલતા અથવા અધૂરા સંબંધો સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને આજે અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. નવો મિત્ર, સારા સમાચાર અથવા જૂના પ્રેમી સાથે મુલાકાત. જેઓ તેમના લગ્ન અથવા પ્રેમ સંબંધોમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ હવે તે દૂર થયેલા જોશે. આ દિવસ તે બધા લોકો માટે શુભ છે જેઓ ખરેખર પ્રેમ, સ્નેહ અને વફાદારીની આશા રાખે છે. આજે નાના સંદેશા, ફોન કોલ્સ અથવા મીટિંગ્સ નોંધપાત્ર ફેરફારો તરફ દોરી શકે છે. પરિવારમાં સુમેળ, સંબંધોમાં મધુરતા અને બાળકો સાથે સંબંધની ભાવના વધશે. મહાદેવના આશીર્વાદથી, જેમના સ